નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે એક નવો વિડીયો જોઈશું। જો તમે ભગવાન શ્રી કૃષ્ણને માનતા હોય તો સૌથી પહેલા સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો, જેનાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા દ્રષ્ટિ તમારા પર હંમેશા બનેલી રહે। આપણે પૂજા સમયે જે કપૂરનો ઉપયોગ કરીએ છીએ એ કપૂરનો શું બીજો કોઈ ઉપાય કરી શકીએ ખરા? શાસ્ત્રોમાં પણ ઘરમાં કપૂર બાળવાની ભલામણ કરવામાં આવી છે। પૂજા સમયે કપૂર બાળવાથી પૂજાને શુભ કહેવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારે એ જાણવાની કોશિશ કરી છે કે પૂજા પછી દીવામાં કપૂર કેમ સળગાવવામાં આવે છે અને આવું કરવાથી શું ફાયદો થાય છે? અને લાલ પુસ્તકમાં પણ કપૂરને લગતી ઘણી યુક્તિઓ જણાવવામાં આવી છે। માત્ર આટલું જ નહીં, પરંતુ આ કપૂર આપણને શ્રીમંત પણ બનાવી શકે છે અને અમુક ગ્રસ્ત લોકોની કાળી નજરથી પણ બચાવી શકે છે। તો શું કપૂરનું ખરેખર આટલું બધું મહત્વ હોય છે? શું કપૂર સળગાવવાથી ઘરમાં ખરેખર સુખ સમૃદ્ધિ આવે છે? શું કપૂર સળગાવવાથી આપણને હંમેશા ધનવાન રહી શકીએ છીએ? શું કપૂરનો ટુકડો આપણી બધી જ જરૂરિયાતો માટે વાપરી શકાય છે? એક ગુરુજીના ઉપદેશ દરમિયાન એક ભક્તએ ઉઠીને આ બધા સવાલો પૂછ્યા ત્યારે ગુરુદેવે કહ્યું, જે સ્ત્રી કોઈને કહ્યા વગર આ જગ્યાએ ફક્ત કપૂરનો ટુકડો મૂકી દે એના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે। તો મિત્રો, કપૂરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય એ જાણવા માટે આજના વિડીયોને અંત સુધી જોજો। હિન્દુ ધર્મમાં કોઈ પણ પૂજા હોય, યજ્ઞ વિધિ હોય, પછી રોજ કરવામાં આવતી વિધિ હોય, કપૂરને હિન્દુ ધર્મ અને શાસ્ત્રોમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે। એવું માનવામાં આવે છે કે જો કપૂર પૂજાના સમયે સળગાવવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ શાંતિ બનેલી રહે છે અને તમામ નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જાય છે। કપૂરના ઘણા બધા ફાયદાઓ જ્યોતિષ અને વૈજ્ઞાનિક રીતે પણ વર્ણવવામાં આવ્યા છે। તો ચાલો જાણીએ કે કપૂરનો એક નાનો ટુકડો આપણને ધનવાન કેવી રીતે બનાવી શકે છે। આપણે સૌથી પહેલા એ જાણીએ કે કપૂર શું છે। ખરેખર કપૂર એક રસાયણ છે જે આપણને મદદ કરે છે। કપૂર વનસ્પતિના છોડમાંથી બને છે। તેની સુગંધ મનને શાંત કરે છે, તેમજ કપૂર આપણા જીવનની ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે। કપૂર સળગાવવાથી જે ધુમાડો નીકળે છે એ આપણા વાતાવરણને શુદ્ધ કરે છે, સાથે સાથે અનેક રોગોમાં મુક્તિ આપે છે। એટલું જ નહીં, પરંતુ કપૂરની સુગંધના કારણે જંતુઓ પણ ઘરમાંથી દૂર રહે છે। એવું માનવામાં આવે છે કે કપૂર બાળવાથી સકારાત્મક ઉર્જા વધે છે અને જો કપૂર અથવા યજ્ઞ દરમિયાન કપૂરનો ઉપયોગ ન કરવામાં આવે તો આ પૂજા વ્યર્થ ગણવામાં આવે છે, કારણ કે કપૂર દેવી દેવતાઓ પ્રસન્ન કરે છે અને સર્વશક્તિમાન સાથે એકતાનું પ્રતીક માનવામાં આવે છે, કારણ કે કપૂરને સળગાવવાથી રાખ બની શકતી નથી, તે મનુષ્યના અહંકારને બાળી નાખે છે। આ સિવાય ગુરુજીએ લાલ પુસ્તકમાં ઘણું બધું શીખવ્યું છે। કપૂરના અમુક ખાસ ઉપાયો પણ જણાવ્યા છે જેને આપણે આપણા કલ્યાણ માટે અપનાવી શકીએ છીએ, જેમ કે ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય, તકરાર થતી હોય, ઘરના સભ્યોમાં મતભેદ રહેતા હોય। કહેવાય છે કે સ્ત્રીઓએ ઘરના ચારેય ખૂણામાં કપૂરનો એક એક ટુકડો રાખવો જોઈએ અને આ કર્યા બાદ થોડા સમય પછી તમને જોવા મળશે કે તમારા ઘરમાં શાંતિનો માહોલ બનતો રહેશે અને પરિવારનું વાતાવરણ શાંત બને છે। તેમજ જો ઘરની સ્ત્રીઓ સાંજે માટીના વાસણમાં દેશી ઘીમાં કપૂર બોળીને 2 લવિંગ સાથે ધુમાડો કરી ફેલાવે છે તો આ ઉપાય તમારા ઘરના વાસ્તુદોષને દૂર કરે છે અને જુઓ, તમારા ઘરમાં પિતૃદોષ હોય તો એ પણ દૂર થાય છે। દેવી દેવતાઓ તમારા ઘર પર એમની કૃપા અને આશીર્વાદ વરસાવતા રહે છે। કપૂર બાળવાથી બધી જ નકારાત્મક ઉર્જાઓ દૂર થાય છે, તમારા ઘરમાં છુપાયેલી નકારાત્મક શક્તિ પણ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો ઘરમાં પ્રવેશ થાય છે। અને જે લોકોની કુંડળીમાં પિતૃદોષ કે કલ્પ હોય અથવા તમારા ઘરમાં વાસ્તુદોષ હોય અને એના કારણે તમને પરેશાનીઓનો સામનો કરવો પડતો હોય, ઘરમાં સુખ ન આવતું હોય, ગુસ્સો અને ચીડિયાપણું પણ રહેતું હોય, તેમજ ઘરમાં નુકસાન થતું હોય તો તમારા ઘરના બાથરૂમમાં કપૂરના 2 ટુકડા મૂકી દો। આવું કરવાથી તમને તમારા ઘરના વાસ્તુદોષમાંથી રાહત મળશે
જ્યારે આ કપૂરના ટુકડાઓ પીગળી જાય છે ત્યારબાદ જો ઘરની સ્ત્રીઓ સવાર સાંજ પૂજા કરતી હોય ત્યારે બીજા કપૂરના ટુકડા સાથે રાખો. જો તમને પૂજા દરમિયાન બંને સમયે તમારા ઘરમાં કપૂર સળગાવો છો તો આવા ઘરોમાં ક્યારેય કોઈ દુર્ઘટના થતી નથી અને ઘરમાં કોઈનું અકાળે મૃત્યુ નથી થતું. ઘરના લોકો ઉપરની દૂષિત વાયુથી સુરક્ષિત રહે છે અને બાળકો પણ રાહુકેતુથી અને શનિના પ્રભાવથી મુક્તિ મેળવે છે. કપૂર સળગાવતી વખતે તેમાં થોડું લવિંગ ભેળવીને ઘરમાં ધૂપ કરતી વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવે તો ઘરના લોકોના સ્વભાવ શાંત થાય છે અને ઘરમાં સુખ શાંતિ બની રહે છે. જે લોકોને કિસ્મતનો સાથ નથી મળતો, તેમના કામો બગાડતા હોય તો આવા લોકોએ સ્નાન કરતી વખતે તેમના નહાવાના પાણીમાં કપૂરના થોડા ટુકડા નાખીને અને ત્યારબાદ એ પાણીથી સ્નાન કરવું જોઈએ અને આ ઉપાય ફક્ત શનિવારે જ કરવો જોઈએ. આવું કરવાથી તમારું ભાગ્ય ખુલવા લાગશે અને રાહુ કેતુ તેમજ શનિના દોષ પણ દૂર થવા લાગશે. તેમજ પતિ પત્ની વચ્ચેના પણ બનાવ બનતા રહેતા હોય તો તમે કપૂરના ચોક્કસ ઉપાય કરી શકો છો. રાત્રે સૂતી વખતે પત્નીએ પતિના ઓશિકા નીચે કપૂરના 2 ટુકડા મૂકવાના છે અને સવારે આ બંને ટુકડાઓ પણ બોલ્યા વગર બાળી નાખવાના છે. તમે આવું ન કરી શકો તો રોજ સૂતા પહેલા બેડરૂમમાં 2 કપૂરના ટુકડા સળગાવી દો. આવું કરવાથી તમારી અને તમારા જીવનસાથી વચ્ચેની સમસ્યાઓ અંત આવશે. બંને વચ્ચે પ્રેમ વધવા લાગશે. ગુરુજીએ એવું પણ જણાવ્યું છે કે તમે દેવીની પૂજા કરવા માંગતા હોવ તો દેવતાઓને પ્રસન્ન કરો. પછી પૂજા દરમિયાન આરતી વખતે રોજ સવાર સાંજ કપૂર સળગાવો અને એનો ધુમાડો આખા ઘરમાં ફેલાવો. એની સુગંધથી આખા ઘરનું વાતાવરણ શાંત થશે અને દેવી દેવતાઓ પણ પ્રસન્ન થઈને તમને આશીર્વાદ આપશે. તમારા ઘરની સુખ સમૃદ્ધિ વધવા લાગશે. તેમજ જે લોકો વિવાહમાં અવરોધોનો સામનો કરી રહ્યા હોય અથવા તો તમારા ઘરના યુવક યુવતીઓના લગ્ન થઈ રહ્યા હોય તો આ ચમત્કારિક ઉપાય પણ કરી શકો છો. એના માટે તમારે 36 લવિંગની જરૂરિયાત પડશે અને 6 કપૂરના ટુકડા લેવાના છે. ત્યારબાદ તમારે યજ્ઞની તૈયારી કરવી પડશે અને દુર્ગા માતાનું નામ લઈને યજ્ઞમાં ઘી સાથે 36 લવિંગ અને 6 કપૂર અર્પિત કરવા પડશે. આવું કરવાથી જેમના લગ્નમાં અડચણ આવતી હોય એ તમામ અવરોધો દૂર થાય છે અને તેમને જલ્દી સારા સમાચાર મળે છે. તેમજ ગુરુજીએ સ્ત્રીઓ માટે કપૂરના કેટલાક અસરકારક ઉપાયો જણાવ્યા છે. સ્ત્રીઓએ આ ઉપાયોને અનુસરીને માતા લક્ષ્મીને પોતાના ઘરે આમંત્રિત કરી શકે છે. ગુરુજી કહે છે કે જો ઘરની સ્ત્રી સવારે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની 1 ટુકડી રાખે છે અને સાંજે પૂજા કરતી વખતે ગુલાબના ફૂલમાં કપૂરની ટુકડી મૂકીને એને વાળી લઈ અને દુર્ગા માતાને અર્પણ કરે તો 43 દિવસ સુધી સતત આવું કરવાથી તેના ઘરમાં પૈસા હંમેશા આવતા રહે છે અને તેનું ઘર ધન્યથી ભરેલું રહે છે. ત્યારબાદ તેને ધનની કોઈ કમી અથવા તો કોઈ સમસ્યા નહીં રહે. ગુરુજી કહે છે કે સ્ત્રીઓએ આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. ગુરુજીએ એવો ઉપાય જણાવ્યો છે કે જો ઘરની સ્ત્રીઓ રસોઈના કામકાજ પત્યા બાદ રસોડાના એક ખૂણામાં થોડી વાર માટે બેસી જાય અને ત્યારબાદ રાત્રે કોઈ તાંબાના વાસણમાં કપૂરની ટીકડી સળગાવી દે. આવું કરવાથી તેનું ઘર હંમેશા ધન ધાન્યથી ભરેલું રહેશે અને એવા ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે. તો આ મિત્રો હતી ગુરુજીની સલાહ. આ સિવાય કપૂરના વૈજ્ઞાનિક ફાયદાઓ જોઈએ તો કપૂરની સુગંધ હવાને શુદ્ધ કરે છે અને બેક્ટેરિયાને પણ દૂર કરે છે, જેના કારણે ફૂગ અને ઇન્ફેક્શન જેવી બીમારીઓ ઘરમાં આવતી નથી. તેમજ તમે કપૂરના તેલથી માલિશ કરી શકો છો. તેનાથી તમારા દર્દમાં રાહત મળશે. અને જો તમે માઇગ્રેનની તકલીફ હોય તો શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો જો તમે કપૂરની સુગંધ શ્વાસમાં લો તો આવું કરવાથી તમારું શરીર શુદ્ધ થાય છે અને તમને રાહત મહેસૂસ થાય છે. તો મિત્રો, ગુરુજીએ સ્ત્રીઓને તેમના ઘરમાં દરરોજ કપૂર સળગાવવાની અને ઘરના બાથરૂમ અને રસોડામાં કપૂરની ટીકડી રાખવાની સલાહ આપી હતી. આમ કરવાથી તમે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો. મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને ગુરુજીએ આપેલ ઉપાયો ગમ્યા હશે. જો ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.